વિષય સમાજ પાઠ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ। આ પાઠમાં આપણે માહિતી મેળવવાની છે આપણી આઝાદીમાં સંકળાયેલા આંદોલન અને લોકોની જોડે કેટલાક ફોટોગ્રાફ દેખાડી છે એટલે વિડીયોની ક્વોલિટી હાઈ રાખજો એટલે તમને લોકોને દેખાય। પાઠની શરૂઆત જ ગાંધીજીથી કરી છે, ગાંધી યુગથી કરી છે અને પહેલો એક માર્કનો સવાલ ત્યાંથી જ બને કે 1920 થી 1947 ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે। એક માર્કનો સવાલ બને કે ગાંધી યુગના આંદોલનોનો યુગ કયો છે અથવા તો ગાંધી યુગ કયો છે તો 1920 થી 1947નો સમયગાળો થશે। ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો છે, સાથે સાથે સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે। એટલે યાદ રાખજો હવેની જે ચળવળ છે એમાં આપણે બંધારણીય હકો પ્રાપ્ત કરવાના છે ને સ્વતંત્રતા પર મેળવવાની છે, એટલે આપણું બંધારણ ઘડવામાં અંગ્રેજોનું સૌથી મોટું યોગદાન છે। આપણે ઘણા બધા એવા મુદ્દાઓને બંધારણમાં સમાવેશ કર્યો છે જે આપણે અંગ્રેજો પાસેથી શીખ્યા હતા। અંગ્રેજો ક્યાંથી આવ્યા હતા તો બ્રિટનમાં, અને બ્રિટન પાસેથી આપણે એકલ નાગરિકત્વ મેળવ્યું છે। આ જે કાયદો બનાવ્યો છે એકલ નાગરિકત્વ વાળો એ પણ બ્રિટનને જોઈને બનાવ્યું છે। કાયદા બનાવવાની પદ્ધતિ પણ આપણે બ્રિટન પાસેથી શીખ્યા હતા। આ રીતે બંધારણ ઘડવાના ઘણા બધા મુદ્દા આપણે બ્રિટન પાસેથી મેળવ્યા છે, જેને આપણે ઇંગ્લેન્ડ પણ કહીએ છીએ, બરોબર। હવે વાત અહીંયા એવી છે કે આપણે રાષ્ટ્રીય રીતે આઝાદી જોઈતી હતી, સાથે સાથે બંધારણ પણ ઘડવાનું હતું, એટલે કે આપણે સંપૂર્ણ આઝાદી જોઈતી હતી। અહીંયા એની વાત કરી છે સાયમન કમિશનની 1927ની સાલ દર્શાવી છે, એટલે યાદ રાખજો। મોન્ટફોર્ડ અર્થાત મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ આ બે વ્યક્તિ હતા જેના આધારે મોન્ટફોર્ડ સુધારા થયા છે। કયા બે વ્યક્તિના આધારે? મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ 1919ના સુધારા છે જેના આધારે મોન્ટફોર્ડ સુધારા થયા છે। અને આ સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નિમાયું હતું જેને સાયમન કમિશન તરીકે નિમણૂક કરવામાં આવી હતી। 2 વર્ષ પહેલા સાયમન કમિશન નિમાયું જેમાં મોન્ટફોર્ડ, મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડના 1919ના સુધારાની જોગવાઈ હતી જેનો અભ્યાસ કરવામાં આવ્યો અને 10 વર્ષ સુધી અભ્યાસ થયો હતો, જેમાં જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનના 7 સભ્યો હતા। યાદ રાખજો એક માર્કનો સવાલ છે અને આખો ટોપિક 2 માર્ક કે 3 માર્કમાં પૂછાઈ શકાય છે। સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા જે સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? 7। પણ આ સભ્યો નિમાયા સાયમન કમિશનમાં એમાં બધા જ સભ્યો કેવા હતા? અંગ્રેજ હતા, બધા જ અંગ્રેજ હતા। હિન્દુઓના દુઃખ દર્દ અને હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી હતી, એટલે સાયમન કમિશન રચાય એમાં 7 સભ્યો લીધા, સાથે 7 અંગ્રેજ હતા અને અંગ્રેજો આપણી લાગણીને સમજી ના શકે, હિન્દીની અમ્મા ખબર ના પડે, ભાષાના બેરિયર ઊભા થાય, ભાષાને સમજી ના શકે, આવી પરિસ્થિતિમાં એવી માંગ કરવામાં આવી કે ભારતના લોકો પણ આમાં સમાવેશ કરવામાં આવે, પરંતુ અંગ્રેજોએ આપણી આ ભલામણને સ્વીકારી નહીં, જેથી આપણે સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ પાડી, સભા સરઘસ કરી, સાયમન ગો બેકના નારાઓ લગાવ્યા। યાદ રાખજો સાયમન કમિશનના લોકો જ્યારે આવ્યા હતા ભારત ત્યારે કઈ રીતે વિરોધ કરવામાં આવ્યો? એક માર્કનો સવાલ પૂછાય તો લોકો હડતાળ પાડી, સભા સરઘસો કર્યા અને સાયમન ગો બેકના નારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। કાળા વાવટાઓ ફરકાવી અને વિરોધ કરવામાં આવ્યો હતો, જેની સામે સરકારે દમન નીતિ અપનાવી। દમન નીતિ એટલે જે લોકો પણ વિરોધ કરે છે એમને જેલમાં નાખે છે, એમનું દમન કરે છે અને આ વિરોધને શાંત કરવા માટે સરકારે પ્રયત્ન કર્યા। સરકારી દમન નીતિનો ભોગ લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા। આ વિરોધ કર્યો હતો જેમાં સરકારની જે દમનગીરી છે એનો ભોગ કયા 3 વ્યક્તિ બન્યા? એક માર્કનો સવાલ પૂછાય, યાદ રાખજો લાલા લજપત રાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ હતા। લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા। થોડા સમય બાદ તેમનું અવસાન થયું, એટલે સાયમન ગો બેકના સૂત્રોચ્ચાર કરતા તેમને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। તે સમયે પોલીસ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યું હતું અને તે વખતે લાલા લજપત રાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું મૃત્યુ થયું હતું। લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જના આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી। યાદ રાખજો લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીનું નામ શું હતું? સાન્ડર્સ હતું। એક માર્કના સવાલો પૂછાશે। પહેલા આપણે ફોટો જોઈ લઈએ એટલે તમને લોકોને સ્પષ્ટતાથી ખ્યાલ આવે કે મોન્ટફોર્ડ સંધિ થઈ છે એનો ફોટો જોઈ લઈએ। આ છે મોન્ટેગ્યુ, આ મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ બંનેના ફોટા છે,
જેમણે મોન્ટફોર્ટ સંધિ કરી હતી. આ જ્હોન સાયમન, આ લાલા લજપત રાયનો ફોટો છે, આ ગોવિંદ વલ્લભ પંતનો ફોટો છે, આ મોતીલાલ નહેરુ છે, જેના વિશે હવે ટોપિકમાં આપણે શીખીશું. હવે નહેરુ કમિટી બની છે. સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વઝીર બર્ગન હીડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. યાદ રાખજો, ખરડો શબ્દ તમારે પાઠ 8 અને પાઠ 9 માં આવી ગયો છે. પાઠ 10 માં પણ તમે આના વિશેની માહિતી મેળવી છે. ખરડો પહેલેથી આવ્યું છે. આ ખરડો શબ્દ આપણા બંધારણમાં ખરડો પસાર કરવામાં આવે છે અને જ્યારે રાષ્ટ્રપતિની સહી કરવામાં આવે છે પછી ખરડો કાયદો બને છે. તો તે સમયગાળામાં પણ આ કમિશનમાં ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ આહવાનને પડકાર સમજીને હિન્દી રાષ્ટ્રીય મહાસભા મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરવામાં આવી. જે અહેવાલ આપ્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, કયો અહેવાલ નહેરુ કમિટી આપ્યો છે? નહેરુજીએ જે અહેવાલ લખ્યો છે તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે અને નહેરુ કમિટી આ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક સ્વરાજ્ય, ડોમિનિયન સ્ટેટ્સ, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની ભલામણો સ્વીકારી લીધી. એટલે અંગ્રેજોએ એવું કીધું કે જો હિન્દના લોકોને અનુકૂળ હોય તો તેઓ બંધારણ જાતે ઘડીને આપે અને તે પ્રમાણે અમે અમલ કરશું. એટલે બ્રિટિશ સરકારે હાથ ઊંચા કરી દીધા, તમને યોગ્ય લાગે એમ બંધારણ ઘડો. એટલે નહેરુ કમિટી બની અને નહેરુએ અહેવાલ આપ્યો હતો, જેમાં મુખ્ય મુદ્દા હતા સ્થાનિક સ્વરાજ્યના, સ્વતંત્ર ન્યાયતંત્રના અને મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે વિશેની માહિતી આપવામાં આવી હતી. પરંતુ અંગ્રેજ સરકારે આ સ્વીકારી ન હતી. પૂર્ણ સ્વરાજની માંગણી થઈ હતી. તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં કોણ કોણ હતા? તો જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પણ સક્રિય હતા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. એમને સ્વરાજ જોઈએ છે, પણ કેવું જોઈએ છે? પૂર્ણ જોઈએ છે, સંપૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. એટલે સ્વતંત્રતા તો જોઈએ છે, સાથે સાથે બંધારણ પણ ઘડેલું જોઈએ છે. સંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણાની છે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો હતો. યાદ રાખજો, ક્યારે? તો નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર થયો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930 ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. યાદ રાખજો, 26 જાન્યુઆરી 1930 ના દિવસે શપથ લઈને આપણે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. આપણું બંધારણ તમે શીખી ગયા છો કે 26 નવેમ્બર 1949 ના રોજ બન્યું હતું, પરંતુ આપણે અમલમાં ક્યારે મૂક્યું? 26 જાન્યુઆરી 1950 ના રોજ. કારણ શું હતું? નવેમ્બરમાં તો આપણું બધું બંધારણ બની ગયું હતું, છતાં પણ આપણે લેટ કેમ મૂક્યું હતું? એનું કારણ હતું આ તારીખ. 26 જાન્યુઆરી 1930 ના દિવસે આપણે સ્વતંત્રતાના શપથ લઈ લીધા હતા અને આપણે માન્યું હતું કે આપણે સ્વતંત્ર થઈ ગયા છીએ. સ્વતંત્રતા મળતા તો 26 વર્ષ લાગી ગયા, આગળનો સમયગાળો લાગી ગયો અને આપણે 26 વર્ષ બાદ 26મી જાન્યુઆરી 1930 ના દિવસે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. એટલે યાદ રાખજો, આપણે બંધારણ અમલમાં લાવવાની તારીખ 26 જાન્યુઆરી 1950 એટલા માટે રાખવામાં આવી હતી. એટલે તારીખ ખાસ યાદ રાખજો. પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરીને સ્વતંત્રતાના શપથ લીધા અને સ્વતંત્રતા દિન આપણે ઉજવ્યો હતો. કઈ તારીખે? 26 જાન્યુઆરી 1930 ના રોજ. સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરી આપણે સ્વતંત્રતા દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસનું મહત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસે અમલમાં આવ્યું, જેના વિશે તમને ખબર છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ. બરોબર? આપણે થોડો ફોટોગ્રાફ જોઈ લઈએ એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય કે કઈ રીતે થાય છે. જો મોતીલાલ નહેરુનો ફોટો છે. મોતીલાલ નહેરુ છે. આ જવાહરલાલ નહેરુ અને ગાંધીજી સાથે બેઠા છે, ચર્ચા કરે છે, તેનો ફોટો છે. આ સુભાષચંદ્ર બોઝનો ફોટો છે, જેના વિશે આપણે માહિતી હવે આગળ મેળવીશું. દાંડી યાત્રાની વાત છે, જે આપણને ખબર છે 12 માર્ચ 1930 ના રોજ શરૂ થઈ હતી. સવિનય કાનૂન ભંગ, સવિનય એટલે વિનય સાથે કાનૂન એટલે કે કાયદાનો ભંગ કરવો. આ આંદોલનના ભાગરૂપે ગાંધીજી દાંડી ગામના દરિયા કિનારે જઈને કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું હતું. તેના વિશેની વાત છે કે મીઠું ભારત દેશમાં સરળતાથી મળે છે, કારણ કે દરિયા કિનારો ઘણો વિશાળ છે ભારતને. પરંતુ મીઠું બધાની જરૂરિયાત હોવા છતાં, ગરીબો અમીરોને દરેકને મીઠાની જરૂરિયાત હોવા છતાં અંગ્રેજોએ મીઠા ઉપર કર નાખ્યો હતો. જેનો વિરોધ કરવા માટે ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કર્યું હતું.
જેમાં દરિયા કિનારે જઈ મીઠાના કાયદાના ભંગ કરવાનું નક્કી કર્યું હતું. ગામ કયું હતું ખાસ યાદ રાખજો, દાંડી ગામ. દાંડી ગામ હોવાથી આ દાંડી યાત્રા તરીકે ઓળખાય છે. અને સાબરમતી આશ્રમ પાસે અત્યારે પણ દાંડી પુલ છે, જે પુલ પરથી ચાલી અને ગાંધીજી ગયા હતા દાંડી ગામની યાત્રા કરવા પગે ચાલીને. એ પુલ પણ હાલની તારીખમાં સાબરમતી આશ્રમ પાસે છે, દાંડી પુલ તરીકે ઓળખાય છે. મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11મી મેની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. બધાને સત્યાગ્રહ માટેનો સંદેશો આપ્યો, પ્રોત્સાહન આપ્યું. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે, યાદ રાખજો હિંસા ન ફેલાય તે રીતે અહિંસક રીતે લડત માટે આગળ વધવાનો ગાંધીજીએ અનુરોધ કર્યો હતો. તારીખ ખાસ યાદ રાખજો, 1 માર્કનો સવાલ પૂછાશે. અમદાવાદના સાબરમતીના હરિજન આશ્રમ પાસેથી, જે હવે ગાંધી આશ્રમ ઓળખાય છે, 1 માર્કનો સવાલ પૂછાય કે ગાંધી આશ્રમ પહેલા કયા નામે ઓળખાતો હતો? તો હરિજન આશ્રમ નામે ઓળખાતો હતો. 22મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગવાયું, અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે, એ પૂરું થતા મહાપ્રયાણ શરૂ થયું. એટલે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે કવિતા નરસિંહ મહેતાએ લખી છે, તે આખી ગવાઈ હતી, જેની છેલ્લી પંક્તિ આ રીતે હતી, જે અહીંયા લખેલી છે: ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. એટલે વૈષ્ણવજનની જે કવિતા છે તે પૂર્ણ થતા તેમને આ મહાપ્રયાણ શરૂ કર્યું હતું. યાદ રાખજો, તારીખ 12 માર્ચ 1930 કયું કવિતા ગાઈ અને તમને પ્રારંભ કર્યો તો, શરૂઆત કર્યું હતું? તો વૈષ્ણવજન તો તેને રે કહીએ. યાદ રાખજો, આ બધું 1 માર્કમાં પૂછાશે. આ ઉપરાંત શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય શૂર નહીં સાથે ગાંધીજીના નેતૃત્વ નીચે સાથીદારો સહિત દાંડી કૂચની શરૂઆત કરવામાં આવી હતી. યાદ રાખજો, દાંડી કૂચની શરૂઆત કઈ રીતે થઈ છે, બધું ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, 1 માર્કમાં પૂછાશે. પછી આગળ શું થાય છે તેના વિશે. ગાંધીજીએ દાંડી યાત્રામાં તારીખ દેખજો કઈ છે, 29 માર્ચ 1930ના રોજ કહેલું હતું કે કાગડા કૂતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અને એ દિવસ પછી તેમને આશ્રમ છોડી દીધો હતો. એટલે ધ્યાન રાખજો, ગાંધીજી કેટલા સમયગાળા માટે ત્યાં આગળ હતા? તો ત્યાં આગળ એમને આશ્રમમાં 12 માર્ચ 1930 સુધી જ હતા, અને 12 માર્ચથી એમને પગે ચાલી અને યાત્રા શરૂ કરી હતી. પછી તેમને આ નિયમ લીધો હતો કે કાગડા કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. યાદ રાખજો કેટલું છે, 370 કિલોમીટર. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરો છે. યાદ રાખજો, આ બધા નગરો 1 માર્કમાં પૂછાશે. સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે, તેની સમજ બધાને આપી. અને કૂચ જે ગામમાંથી પસાર થાય ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા હતા, પાણી છાંટતા હતા, તોરણો બાંધીને શણગારતા હતા, કારણ કે ગાંધીજી આવવાના હતા. એટલે ગાંધીજી જે ગામોમાં ગયા છે ત્યાં આગળ લોકો સફાઈ કરતા, પાણી છાંટતા, તોરણો બાંધતા હતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના, એકતા જગાવવાનું અદ્ભુત કામ કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા. યાદ રાખજો કઈ તારીખે દાંડી પહોંચ્યા છે? તો 24 દિવસ બાદ, એટલે કે કઈ તારીખ થશે? 5મી એપ્રિલ 1930ના રોજ. 6 એપ્રિલ 1930ની સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી તેમને મીઠું ઉપાડ્યું અને અન્યાયી કાયદો તોડ્યો હતો. તમારી ચોપડીમાં તેનો ફોટો પણ આપેલો છે, અહીંયા થોડી સ્ક્રીનમાં ઝાંખું દેખાય છે, એટલે ચોપડી ખોલીને જોઈ લેવું. યાદ રાખજો, મુઠ્ઠી પર મીઠું કઈ તારીખે કેટલા વાગે તેમને દરિયામાંથી ઉપાડ્યું હતું? તો 6 એપ્રિલ 1930ના દિવસે સવારે 6:30 કલાકે. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. યાદ રાખજો, મીઠું ઉપાડી અને તમને શું કીધું? તો મેને નમક કા કાનૂન તોડ દિયા, એવું વાક્ય ગાંધીજી બોલે છે. ઉપસ્થિત લોકોમાં સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. શું કીધું? બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. એટલે કે ઇમારત હલાવવાનું હવે શરૂઆત થઈ ગઈ હતી. તેમને તેવા શબ્દોથી પોતાનું સંબોધન શરૂ કર્યું. મહાદેવભાઈ દેસાઈએ આ દાંડી કૂચને મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. યાદ રાખજો, મહાદેવભાઈ દેસાઈ દાંડી કૂચને શાની સાથે સરખાવે છે? મહાવિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. દુનિયાભરના પત્રકાર, ફોટોગ્રાફર્સને પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો હતો. એટલે દેશ વિદેશના છાપામાં પણ આ જે દાંડી યાત્રા છે તેના વિશેની માહિતી જોવા મળે છે, જે એમને વિગતો પોતાના પુસ્તકોમાં અને સમાચાર પત્રમાં, વિદેશોમાં પણ રજૂ કરવામાં આવી હતી.
આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ થઈ અને બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોરડો વીંચ્યો એટલે દમનકારી પ્રવૃત્તિ અપનાવી. લાઠીમાર માર્યો, ધરપકડ કરી, ગોળીબાર કર્યા, સ્ત્રી અને બાળકો પર પણ જુલ્મો આચર્યા. છતાં લડતનું જોર ઘટ્યું હતું નહીં. લડત તો ચાલુ ને ચાલુ જ રહી હતી. દાંડીકૂચ આખો સવાલ 5 માર્કમાં પૂછાઈ શકે છે. અંદર 1-1 માર્કના સવાલો પણ ઘણા તમને મળી શકે છે. દાંડીકૂચની સાથે સાથે અનેક બીજા પણ કાર્યક્રમો થયા હતા. તેના વિશે આપણે શીખીશું. જુઓ, દાંડીકૂચની સાથે સાથે વિદેશી કાપડનો બહિષ્કાર થયો હતો, દારૂબંધી થઈ હતી, હિન્દુ મુસ્લિમને એકતાના કાર્યક્રમ થયા હતા, અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમ થયા અને અન્ય રચનાત્મક કાર્યક્રમો થયા હતા, જેનાથી વધારેમાં વધારે જાગૃતિ આવે અને લોકો સંભળાય. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલન અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. સ્વદેશી આંદોલનો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ કરવું એટલે કે જાસૂસી કરવી, ધ્યાન રાખવું કે કોઈ પણ જગ્યાએ દારૂ વેચાતો તો નથી અને પિકેટિંગ કહેવાય, જેમાં મહિલાઓ પણ સંકળાયેલી હતી. કસ્તુરબા ગાંધી ઘણા પ્રયત્નો કર્યા હતા અને મહિલાઓને દારૂબંધી માટે જોડવામાં આવી હતી. મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું નાકર આંદોલન કર્યું છે. યાદ રાખજો, નાકર આંદોલન શું છે? તો મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, કારણ કે કરવેરા હશે તો એમની પાસે પૈસા આવશે. જો કરવેરા જ આપણે નહીં ચૂકવીએ તો અંગ્રેજો પાસે પૈસા આવશે નહીં. અસ્પૃશ્યતા નિવારણના કાર્યક્રમ થયા, સંબંધી સત્યાગ્રહ, સભા અને સરઘસના કાર્યક્રમો થયા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા માટે અને કચડી નાખવા માટે સરકારે લાઠીચાર્જ, કારાવાસ, દમનકારી પગલાં લીધા હતા. એટલે કે આ બધું આંદોલનો શાંત થઈ જાય તે માટે પ્રયત્ન કર્યા હતા. આની પ્રતિક્રિયા પ્રમાણે દેશમાં રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો પર પણ તોડફોડ કરવામાં આવી, હુમલા થયા, જેથી હિંસક બનાવો પણ બન્યા હતા. એટલે ઘણી જગ્યાએ એવું થયું, ગાંધીજીએ પ્રયત્ન અહિંસકનો કર્યો હતો કાયમ, પરંતુ ઘણા લોકો છે જે હંમેશા અહિંસક પ્રયત્નો કરતા હોય છે અને જ્યારે સરકારે લાઠીચાર્જ અને કારાવાસનું દમન કરી પ્રતિક્રિયા આપી તો લોકોએ તેના વિરોધમાં હિંસક પ્રવૃત્તિ પણ કરી હતી. આ ઘટનામાં અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસેના વડાલાના મીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળામાંથી અભ્યાસ છોડી દેવાનો ગાંધીજીના કાર્યક્રમો મુખ્ય ગણાય છે. યાદ રાખજો, ગાંધીજીના કયા કયા કાર્યક્રમ હતા, ખાસ ધ્યાન રાખજો. કસ્તુરબા ગાંધીએ દિલ્હીમાં પોતાનું નેતૃત્વ લીધું અને પોતાના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ શરૂ કરી હતી. સુરતના ધરાસણા અને વિરમગામમાં પણ મીઠાના સત્યાગ્રહ થયા હતા. યાદ રાખજો કઈ જગ્યાએ મીઠાના સત્યાગ્રહ થયા છે તેના વિશે. સરહદના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો અબ્દુલ ગફાર ખાન ઓળખાય છે. 1 માર્કનો સવાલ છે, ખાસ યાદ રાખજો. સરહદના ગાંધી કોણ છે? અબ્દુલ ગફાર ખાન છે. આ ઉપરાંત તેમને સરકારી શાળા અને સરકારી નોકરીના ત્યાગ વિશે પણ જણાવ્યું હતું. ઘણાએ સરકારી નોકરી છોડી દીધી હતી, સરકારી શાળા છોડી દીધી હતી અને સરકારી શાળાને આ બધું છોડ્યા બાદ ગાંધીજીએ ઈસવીસન 1920માં ગુજરાત કોલેજની સ્થાપના કરી હતી, જે ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે તેની વાત કરું છું. આશ્રમ રોડ ઉપર ગુજરાત વિદ્યાપીઠ આવેલી છે, જેની સ્થાપના ગાંધીજીએ કરી હતી. આથી યાદ રાખજો, 1920નો સમયગાળો તે દરમિયાનનો જ લીધો હતો, કારણ કે તે વખતે તેમને બધાને કીધું હતું કે સરકારી શાળાને બધું છોડી દો, પરંતુ લોકોનો અભ્યાસ ના બગડે તે માટે તેમણે આ પ્રવૃત્તિ શરૂ કરી હતી. ગાંધી ઇરવિન સમજૂતી, ગોળમેજી પરિષદ અને સત્યાગ્રહની મોકૂફી. હવે દેખજો, ધ્યાન રાખજો, સમજવા જેવું છે ગોળમેજી પરિષદ શું છે અને ગાંધીજીએ કઈ પરિષદ ભરી હતી તેના વિશે ખાસ. બ્રિટિશ સરકારે ભારતને એવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજ એટલે કે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બનાવી હતી. પહેલી પરિષદ લંડનમાં મળી, જે નવેમ્બર 1930માં હતી. પછી કોંગ્રેસની ગેરહાજરીના લીધે તે નિષ્ફળ ગઈ. કોંગ્રેસે પહેલી ગોળમેજી પરિષદ જે લંડનમાં હતી તે ભરી ન હતી. નવેમ્બર 1930ની વાત છે. આથી કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે ગાંધી ઇરવિન સમજૂતી થઈ, જે માર્ચ 1931માં થઈ, જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા એટલે કે જે કર અંગ્રેજો લેતા હતા તે નાબૂદ થાય તે માટેની વાતચીત કરવામાં આવી. શાંત પિકેટિંગની સંમતિ મુખ્ય મુદ્દા રહ્યા હતા. પિકેટિંગ કરવું એટલે કે દારૂબંધી હોય છે ત્યાં આગળ દરેક સ્ત્રીઓ વિરોધ કરે અને દારૂ ના વેચાય તેવા પ્રયત્ન કરે, તે માટે પણ શાંતિની પ્રક્રિયાનો મુદ્દો રહ્યો હતો. એટલે બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ખાલી ગાંધીજી હતા, પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળનો
વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી નિરાશ થયા અને આ પરિષદ નિષ્ફળ નીવડી હતી. ખાસ યાદ રાખજો, પહેલી કોટમીજી પરિષદ તો ભરાઈ જ નથી. એટલે ના ભરાવાથી ઇરવિન અને ગાંધીજી વચ્ચે સમજૂતી થઈ અને એ સમજૂતીમાં ગાંધીજીએ શરતો મૂકી હતી કે મીઠું પકવવાની સ્વતંત્રતા ખાલી ભારતના લોકોને મળે. એ મળી અને શાંત પિકેટિંગની સંમતિ થઈ. એટલે બીજી કોટમીજી પરિષદ ભરાઈ ત્યારે ગાંધીજી ગયા હતા, હાજર રહ્યા હતા કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે. પણ બીજી કોટમીજી પરિષદમાં પાછું શું થયું? બ્રિટિશે એવું કીધું કે અમે બંધારણ તો બનાવીશું પણ દરેક કોમ માટે, એટલે કે દરેક કોમ્યુનિટી માટે, હિન્દુઓમાં આપણે જોઈએ છે કે અલગ અલગ કોમ હોય છે, હિન્દુ મુસ્લિમ પણ અલગ કોમ થઈ જાય છે, તો દરેકના માટે અલગ અલગ મતદાર મંડળ હોય. એટલે જેનાથી હિન્દુની લાઈન અલગ, મુસલમાનની લાઈન અલગ, આ રીતે બે વિભાજનની વાત કરવામાં આવી હતી જે ગાંધીજીને ગમી ન હતી અને ગાંધીજી નિરાશ હતા. એટલે આ પરિષદ પણ નિષ્ફળ ગઈ હતી. કારણ યાદ રાખજો, એક બે માર્કમાં પૂછાય કે શા માટે બીજી કોટમીજી પરિષદ નિષ્ફળ બની હતી. હવે વાત કરીશું હિન્દ છોડો ચળવળની 1942 થી 43. હવે સાંભળજો, હિન્દ છોડો ચળવળમાં શું થયું છે. વિશ્વ યુદ્ધમાં બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. આ તારીખ છે જાન્યુઆરી 1942ની. ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માંગતી ન હતી તથા હિન્દુસ્તાને સ્વરાજ આપવાનો ઈરાદો ન હતો. હિન્દી પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીયો હતાશ થઈ ગયા અને રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત માટે તૈયાર કર્યા હતા. ખાસ યાદ રાખજો, બધા નિરાશ થઈ ગયા હતા. આગળ પણ આપણે જોયું કે કઈ રીતે તેઓ પ્રવૃત્તિ કરતા હતા અને આપણને બંધારણ બનાવવામાં મુશ્કેલી સર્જતા હતા. નેहरू કમિટીએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો તો પણ એને નકારી દીધો હતો. આમ લોકોને ખબર પડી ગઈ હતી કે આ લોકોને સત્તા છોડવી નથી. એ ગાંધીજીએ આ નિરાશા દૂર કરવા માટે છેલ્લી લડત માટે બધાને આગેવાની કરીને લડત લડવા માટે સૌને પ્રોત્સાહિત કર્યા છે. કઈ રીતે તો સાંભળજો, એક માર્કનો સવાલ બહુ પૂછાશે, યાદ રાખજો. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિ, ક્યાં મળી છે? મુંબઈમાં. ગાંધીજીની આગેવાની હતી. તારીખ ખાસ યાદ રાખજો, 9મી ઓગસ્ટ 1942ના રાત્રે હિન્દ છોડોનો ઠરાવ પસાર થયો. કોંગ્રેસની મહાસમિતિએ ગાંધીજીના આગેવાની હેઠળ 9 ઓગસ્ટ 1942ના રોજ હિન્દ છોડોનો ઠરાવ પસાર થયો. ઠરાવના બીજે દિવસે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રગણ્ય એટલે આગેવાન જેટલા પણ કોંગ્રેસના નેતા છે તેમની ધરપકડ કરવામાં આવી. હજુ તો 9મી ઓગસ્ટે મીટિંગ થાય છે 1942 હિન્દ છોડોની. ત્યાં બીજા જ દિવસે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ જેવા મોટા મોટા કોંગ્રેસના નેતા છે તે બધાની ધરપકડ કરવામાં આવી. વર્તમાન પત્ર પર પ્રતિબંધ મુકાઈ ગયો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાની કોંગ્રેસી નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. એટલે પ્રાંતના જેટલા પણ કોંગ્રેસમાં સંકળાયેલા લોકો હતા બધાને પકડી લીધા, જેથી લોકોને આ હિન્દ છોડો આંદોલન વિશે જાણકારી મળી નહીં અને લોકો એકતાની સાથે મળીને આનો વિરોધ પ્રદર્શિત કરી શકે નહીં. એટલા માટે આ રીતેનું ષડયંત્ર અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું. બધાની ધરપકડ કરી લીધી હતી. ગાંધીજી સહિત બધા દેશના નેતાઓની ધરપકડના પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળ પડી ગઈ હતી. એ બધાને ખબર પડી કે ગાંધીજીને આ રીતે જેલમાં નાખ્યા છે એટલે બધાએ હડતાળ પાડવાનું ચાલુ કરી દીધું હતું. આઝાદી માટેની આ મારી અંતિમ લડત છે, આવું ગાંધીજીએ કહ્યું હતું. આવું ગાંધીજીએ કઈ લડત માટે કીધું છે? તો હિન્દ છોડો આંદોલન માટે કીધું છે. યાદ રાખજો, એક માર્કનો સવાલ છે. આ ઉપરાંત તેમણે કીધું કે તેમના માટે લોકોનું બધું જ બલિદાન આપવા માટે તેઓ તૈયાર હતા. તેઓ પોતાનું બધું જ બલિદાન લોકો માટે આપવા તૈયાર થઈ ગયા હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. યાદ રાખજો, હિન્દ છોડોમાં ગાંધીજીનું સૂત્ર કયું હતું? કરેંગે યા મરેંગે. તેમણે શું કીધું હતું હિન્દ છોડો આંદોલનમાં? કે આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. આવું કોનું સ્ટેટમેન્ટ છે? ગાંધીજીનું હતું. યાદ રાખજો, એક માર્કના સવાલો બહુ પૂછાશે આમાંથી. હિન્દ છોડો આંદોલન દરમિયાન કઈ કઈ હડતાળો પડીને કઈ રીતે લોકો સંકળાયા તેના વિશે માહિતી છે. દેશના ગામો, શહેરોના મજૂરો, ખેડૂતો, યુવાનો, વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે કાર્યક્રમમાં આગળ પડતો ભાગ લીધો. મજૂરોએ કારખાનામાં હડતાળ પાડી. જમશેદપુરના લોખંડના કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસમાં કાપડની મિલોમાં પણ હડતાળ પડી ગઈ હતી. અમદાવાદમાં કાપડની 75 મિલોમાં 1,24,000 મજૂરોએ 105 દિવસની શાંત અને અપૂર્વ હડતાળ પાડી. વિચાર કરો, કેટલી મિલો અમદાવાદમાં તે સમયગાળામાં આવેલી હતી? 75 મિલો. કેટલા લોકો કામ કરતા હતા? તો 1,40,000 મજૂરો. કેટલા? 1,40,000 મજૂરો. કેટલા દિવસની હતી? તો 105 દિવસની હડતાળ પાડી હતી. શાળા કોલેજોમાં પણ હડતાળ હતી. અમદાવાદમાં 3.5 મહિના સુધી બજાર બંધ હતા. એટલે આપણે જોયું હમણાં આગળ જ કોરોનાને લીધે આપણે
હડતાળ જેવું જ વાતાવરણ હતું, બધા બજારોને બધું બંધ હતું. એવી જ પરિસ્થિતિ તે સમયગાળામાં બધાએ જાતે જ કરી હતી. હિન્દ છોડો આંદોલનમાં બધા સંકળાયેલા હતા, એટલે વિરોધ કરવા માટે બધા જાતે જ કામને છોડી દીધું હતું અને બજારોને બધું બંધ રાખ્યું હતું. હિન્દ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડ પ્રવૃત્તિ. દેશમાંથી ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો. શાંત દેખાવની સામે સરકારે દમન નીતિ અપનાવતા શહેર તથા ગામડામાં લોકોના ટોળા, તાર, ટપાલ, ટેલિફોન, રેલવેની લાઈનો, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસ એટલે જ મેં કીધું તાર ટપાલ એટલે તારની અને ટપાલ એટલે કે પોસ્ટ ઓફિસની, પોલીસ સ્ટેશન, સરકારી કચેરી, પુલ, રસ્તા, શાળા, કોલેજો, મકાનો, રેલવે સ્ટેશનો વગેરે શું કર્યા? તોડી નાખ્યા. મિલકત લૂંટવાના અને આગ લાગવાના પણ પ્રમાણમાં મોટા બનાવો બન્યા અને વધારે નુકસાન થયું. કેટલાક વિસ્તારોમાં તો લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. ગાંધીજીનું મંતવ્ય અહિંસક આંદોલનનું હતું, પરંતુ કેટલાક લોકો છે જેમણે ભાંગફોડની પ્રવૃત્તિ કરી. સરકારી મકાનો છે, તાર ટપાલ છે એટલે કે પોસ્ટ ઓફિસો આવી ગઈ અને અન્ય પોલીસ સ્ટેશન છે, પુલો છે, રસ્તા છે, તેમાં તોડી નાખવાના, લૂંટવાના અને બોમ્બ ફોડવાના વગેરે જેવા બનાવો પણ તે સમયગાળામાં બન્યા હતા. આ ઉપરાંત અન્ય બનાવોની પણ વાત કરીએ તો હવે આ જે લડત હતી તેને કચડી નાખવા માટે સરકારે શું કર્યું અને સરકાર કઈ રીતે નિષ્ફળ ગઈ? દમનકારી પ્રવૃત્તિ તો તેમને અપનાવી જ હતી. આ ઉપરાંત લડતની ઉગ્રતા અને મોટા વ્યાપના કારણે સામુદાયિક ધરપકડ એટલે સામુદાયિક એટલે સમૂહના સમૂહમાં જેટલા પણ લોકો તે બધાની ધરપકડ કરવામાં આવતા. ભારે દમન નીતિથી ટૂંકા સમયમાં સરકારને કચડી નાખવાની નીતિ પાર ન પડી. એટલે તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો કે જેટલા પણ લોકો હોય, ટોળું વળેલા હોય કે વિરોધ કરતા હોય તે દરેકને જેલમાં નાખે, પરંતુ તેમની આ નીતિ પૂરી થઈ નહીં. મોટા પ્રમાણમાં લડતનો ફેલાવ થયો. ભાંગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરવી નાખવા પ્રયત્ન થયા. 70,000થી વધારે લોકોને જેલમાં પૂર્યા. આ ચળવળમાં 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો. ગોળીબાર થયો છે કેટલી વખત? 538 વખત. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે? તો 1028 માણસોએ જાન ગુમાવ્યો. 3200 માણસને ઈજા થઈ હતી. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા હતા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત તથા સામુદાયિક વીરતા દર્શાવી, તેથી વિશ્વની સાથે બ્રિટિશ સરકારને પણ એવી છાપ પડી કે વધુ સમય ભારતમાં પોતાનું શાસન ટકાવી શકશે નહીં. બધી જગ્યાએથી વિરોધ થયો, આટલા ગોળીબાર થયા, વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા અને જે રીતે વિરોધ હતો એટલે બ્રિટિશ સરકારને લાગ્યું કે હવે વધારે સમય સુધી આપણે ટકી શકીશું નહીં. ચળવળમાં લોકોએ સ્વયંભૂ ચળવળ ચલાવી. કોઈના કીધા પ્રમાણે નહીં, જાતે જ ચળવળ ચલાવી, જાતે જ વિરોધ કરતા હતા. હિન્દ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રની ડોમિનિયન સ્ટેટ્સ એટલે કે સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદ્રશ્ય થઈ ગયો. એટલે આમાં ક્યાંય પણ સ્વરાજ્ય જે આપણે જોઈતું હતું, સંસ્થાનિક સ્વરાજ્ય જોઈતું હતું, એવો કોઈ શબ્દ આમાં રજૂ થયો ન હતો. પૂર્ણ સ્વરાજની જ માંગણી હતી અને તે માટે જ લોકો કટિબદ્ધ થયા હતા. ત્યારબાદ 5 વર્ષે ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા મળી. એટલે આપણે શરૂઆત 1942માં કરી હતી. 5 વર્ષ બાદ 1947માં આઝાદી મળી હતી. વાત થશે હવે આઝાદ હિન્દ ફૌજની સુભાષચંદ્ર બોઝની, જેમનો જન્મ ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો. તારીખ ખાસ યાદ રાખજો, 23 જાન્યુઆરી 1897માં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો. પિતાનું નામ શું છે? તો રાય બહાદુર છે. રાય બહાદુર જાનકીનાથ બોઝ. કાનૂન ક્ષેત્રે સરકારી વકીલ હતા. માતા શ્રીમતી પાર્વતી દેવી ધાર્મિક પ્રવૃત્તિ વાળા હતા. આ બંગાળી છોકરો બ્રિટિશ સરકારમાં વફાદાર સેવક બનશે તેવી ભવિષ્યવાણી વિચારી હતી. એટલે એવું વિચાર્યું હતું કે આ છે તે કામ ક્યાં કરશે? તો બ્રિટિશ સરકાર હેઠળ કામ કરશે. એટલે વકીલાત કરાઈ હતી. ભારતમાં બ્રિટિશ હુકુમત માટે સ્વાતંત્ર્ય સેનાની તરીકે તેમણે કામ કર્યું. કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં ખૂબ સારા ગુણથી પરીક્ષા પાસ કરીને વધુ અભ્યાસ માટે તેઓ ક્યાં ગયા હતા? ઇંગ્લેન્ડ ગયા. ત્યાંથી તેમણે ખૂબ જ અઘરી ગણાતી ICS ઇન્ડિયન સિવિલ સર્વિસીસની પરીક્ષા 4થા નંબરે ઉત્તીર્ણ કરી અને કોલકાતા પાછા ફર્યા. યાદ રાખજો, એમણે કયો અભ્યાસ કર્યો છે? તો તેમણે ઇંગ્લેન્ડમાં જઈને સૌથી અઘરી ગણાતી પરીક્ષા ICS ઇન્ડિયન સિવિલ સર્વિસીસ 4થા નંબરે પાસ કરી હતી અને પાછા કોલકાતા ફર્યા. ત્યાં તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અંગ્રેજ અધ્યાપક ઓટ દ્વારા રંગભેદની નીતિ અને ભારતીય વિદ્યાર્થીઓના અપમાનજનક વર્તન અને અભિમાનના કડવા અનુભવે તેમના માનસમાં ક્રાંતિના બીજ રોપ્યા હતા. એટલે એમના ક્રાંતિના બીજ કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજમાં જ રોપાઈ ગયા હતા. કારણ કે કોલેજમાં ભણાવતા હતા તો કોણ હતા? અંગ્રેજ અધ્યાપકો ભણાવતા હતા, જેમાં અંગ્રેજ અધ્યાપક ઓટ હતો, જેમને રંગભેદની નીતિ અપનાવી હતી. આપણને ખબર છે કે અંગ્રેજો હોય છે તે દેખાવમાં વધારે ઉજળા અને ધોળા હોય છે, જ્યારે ભારતીય પ્રજા છે તે ગૌવર્ણી હોય છે. એટલે આ ભેદભાવ રંગભેદની નીતિ જોવા મળી હતી. ઉપરાંત ભારતીય વિદ્યાર્થીઓનું જે અપમાન જોવા મળતું હતું, જેના લીધે તેમને માનસમાં ક્રાંતિના બીજ રોપાયા હતા. ક્રાંતિ તેમના મગજમાં હતી. આપણે સુભાષચંદ્ર બોઝની વાત કરી છે. ફોટા થોડા જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. સુભાષચંદ્ર બોઝના ઓરિજિનલ ફોટા છે.
આ મૌલાના આઝાદનો ફોટો છે. આ સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ બોઝનો ફોટો છે. આ વચ્ચે છે તે જાનકીનાથ બોઝ છે. જાનકીનાથ બોઝનો ફોટો છે. આ એમના માતા પાર્વતીબાઈનો ફોટો છે, જોઈ શકો છો. આ પ્રેસિડેન્સી કોલેજ કોલકાતાની, જ્યાં આગળ સુભાષચંદ્ર બોઝે અભ્યાસ પૂરો કર્યો હતો. તેઓ હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બની ગયા. કોણ હતા સુભાષચંદ્ર બોઝ? ક્યાંના કાર્યકર્તા બન્યા છે? હિન્દી મહાસભાના સક્રિય કાર્યકર્તા બન્યા. રાષ્ટ્રીય સ્વરાજ પક્ષમાં જોડાયા. સાલ યાદ રાખજો, 1923માં. ટૂંક સમયમાં જ યુવાનોમાં અતિ પ્રિય બની ગયા હતા. 1923ની સાલની વાત છે. સવિનય કાનૂન ભંગની લડતમાં તેઓ મોકલ્યા હતા. તેમને જેલવાસ પણ વેઠ્યો છે. 1938માં માત્ર 41 વર્ષની વયે હરિપુરા, સુરતમાં આવેલું હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ સ્થાને નિમણૂક પામ્યા હતા. 41 વર્ષે તો તેઓ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિમાયા હતા. એટલી લોકપ્રિયતા અને યોગ્યતા તેમને દર્શાવી હતી કે લોકોના પ્રિય બની ગયા હતા. સુભાષ બાબુના ઉદ્ધત વિચારોના લીધે ગાંધીજીના વિચારો સાથે ખાસ મેળ બેસતો ન હોવાથી ગાંધીજી સાથે મતભેદ થયો અને તેમને કોંગ્રેસ છોડી દીધી હતી. આપણે બધા જાણીએ છીએ ગાંધીજી અહિંસામાં માનતા હતા, જ્યારે સુભાષચંદ્ર બોઝ અહિંસામાં માનતા ન હતા. ઉદ્ધત વિચારો હતા. તેઓ એવું વિચારતા હતા કે આપણો હક છે તો આપણે ગમે તે સ્વરૂપે તેને મેળવીને જ જમવો જોઈએ. હરિપુરાની વાત છે તો અહીંયા આગળ દેખાય છે તમને આ હરિપુરા દર્શાવવામાં આવ્યું છે મેપમાં. ગુજરાતમાં સુરત પાસે હરિપુરા, તો અહીંયા આગળ હરિપુરાના તેઓ અધ્યક્ષ કોંગ્રેસના બન્યા હતા. તેમને ફોરવર્ડ બ્લોકની સંસ્થા સ્થાપી હતી, જેનો સિમ્બોલ આવો હતો. આ ફોરવર્ડ બ્લોકનો સિમ્બોલ છે. આ ફોરવર્ડ બ્લોકનો તે સમયગાળાનો ફોટો છે. આ જોઈ શકો છો, સુભાષચંદ્ર બોઝ છે. અને આ ફોરવર્ડ બ્લોકમાં જેટલા પણ મહિલા હતા તેમનો ફોટો છે, જે લોકો સંકળાયેલા હતા ભારતની આઝાદી માટે, જેના વિશે આગળ આપણે વાત કરીશું. હવે જો સુભાષચંદ્ર બોઝને ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી. યાદ રાખજો, કયો નવો રાજકીય પક્ષ બનાવ્યો? ફોરવર્ડ બ્લોક. અને અવિરત સભા સંબોધવી, દેશમાં પ્રવાસ કરવા, બ્રિટિશરો વિરુદ્ધ જનમત જાગૃત કરવાના આશયથી. જનમત એટલે લોકોનો મત જાગૃત કરવાનો, કે જેઓ સતત અંગ્રેજોનો વિરોધ કરે. ઠેર તેમને પ્રવાસ ખેડ્યા અને હિન્દ સંરક્ષણ ધારા આગળ ધરી અને ધરપકડ કરી તેમને કારાવાસમાં પૂરવામાં આવ્યા 1940ની સાલમાં. યાદ રાખજો, કારાવાસમાં પૂર્યા છે કઈ સાલમાં? 1940માં. શેના આધારે? તો હિન્દ સંરક્ષણ ધારાના હેઠળ. કયા ધારાના હેઠળ? હિન્દ સંરક્ષણ ધારાના હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી. કારાવાસમાં એક રાજકીય કેદી તરીકે તેમની સાથે અયોગ્ય વ્યવહાર થયો. તેમની સાથે યોગ્ય વ્યવહાર નહોતો થયો, અયોગ્ય વ્યવહાર થયો, જેથી તેમને આમરણ ઉપવાસ આદર્યા. તેમને ઉપવાસ કર્યા કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેઓ અન્નનો ત્યાગ કરશે, જેને આમરણ ઉપવાસ કહેવાય છે. જ્યાં તેમની તબિયત વધારે બગડી ગઈ અને પોતાના નિવાસસ્થાને જ તેમને નજરકેદ કરવામાં આવ્યા. પરંતુ તેઓ પઠાણના છુપાવેશે કોલકાતાથી પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા અને બર્લિન એટલે કે જર્મનીમાં પહોંચ્યા. 28 માર્ચ 1942માં. વિચાર કરો, 1940માં કારાગારે અયોગ્ય વ્યવહાર થયો એટલે એમણે શું કર્યું? આમરણાંત ઉપવાસ કર્યા. તબિયત વધારે બગડી એટલે પોતાના ઘરમાં જ નજરકેદ રાખ્યા. અંગ્રેજોને ખબર ન હતી, નજરકેદ રાખ્યા હતા. પઠાણનો વેશ ધર્યો અને કોલકાતાથી પેશાવર, ત્યાંથી કાબુલ, ઈરાન, રશિયા થઈ બર્લિનમાં ગયા. કઈ તારીખ હતી? 28 માર્ચ 1942. જર્મનીમાં તેમનું ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. બર્લિન રેડિયો પરથી તેમણે પોતાના દેશને સંબોધવા બ્રિટન સામે જેહાદ જગાવવાનો અનુરોધ કર્યો. બ્રિટનની સામે જેહાદ જગાવ્યો એટલે કે બધા જ હિન્દુઓ બધા ભેગા થઈ જાય અને વિરોધ કરે. જર્મનીમાં હિટલર સાથે ભારતની આઝાદી વિશે ચર્ચા કરી, જેના વિશે તમે માહિતી 2 અને 3 પ્રકરણમાં મેળવી લીધી છે. પાઠમાં સમજી ગયા છો કઈ રીતે હિટલરના લીધે બીજું વિશ્વયુદ્ધ થયું હતું તેની માહિતી મેળવી હતી. એટલે સીધા સુભાષચંદ્ર બોઝ કોને મળ્યા? હિટલરને મળ્યા હતા. પહેલા રોમ અને પેરિસમાં સ્વતંત્ર ભારતને લગતા લશ્કરી એકમો સ્થાપ્યા. 3000 ભારતીયોની ભરતી કરી. આખું ભારતનું લશ્કર તમને બનાવી દીધું રોમ અને પેરિસમાં. અને ત્યાં આગળ ભારતમાંથી 3000 જેટલા ભારતીયોની ભરતી તેમને પોતાના લશ્કરમાં કરી હતી. ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝે બધા મંડળોને સાંકળતી એક સંસ્થા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બનાવી. યાદ રાખજો, કોણે? તો ભારતમાંથી છટકીને જાપાનમાં વસેલા હિન્દી ક્રાંતિકારી નેતા રાસબિહારી બોઝ. તેમણે એક સંસ્થા સ્થાપી, નામ છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. એક મિનિટનો સવાલ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થા કોણે સ્થાપી?
તો આ સંસ્થા રાસબિહારી બોઝે સ્થાપી છે, યાદ રાખજો. જે ભારતની સ્વાધીનતા પ્રાપ્ત કરવા માટે આઝાદી ફૌજ ઊભી કરવાનો નિર્ણય લીધો હતો. તમને કયો નિર્ણય લીધો? આઝાદી ફૌજ બનાવવાનો નિર્ણય કર્યો. વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા હિન્દીઓ જેવા કે મલાયા, જાપાન, ચીન, સુમાત્રા, જાવા, હોંગકોંગ, બોર્નિયો, અંદમાન, બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર વગેરે જ્યાં ઘડી ભારતીયો રહે છે ત્યાંથી 100 જેટલા પ્રતિનિધિઓની હાજરી આપી. 100 જેટલા લોકો સાથે મળ્યા અને જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા મોહન સિંઘ આ પરિષદમાં હાજરી આપી હતી, જેમાં રાસબિહારી બોઝ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. આખું સંગઠન બધું આ બધી ક્રિયા ક્યાં ચાલે છે? ભારતની વાત. યાદ રાખજો, જાપાનના હાથમાં યુદ્ધ કેદી તરીકે કોણ પકડાયું હતું? મોહન સિંઘ, જેમને પણ અહીંયા આગળ હાજરી આપી હતી. જોઈ લઈએ કઈ રીતે તેઓ ભારતથી બીજા દેશોમાં ગયા તેના વિશે માહિતી મેળવીએ. આ પાકિસ્તાન ઇસ્તાંબુલ, આ પેશાવર, લાહોર, આ કાબુલ ગયા તેની માહિતી, આ ઈરાન, આ રશિયા, આ બર્લિન, રોમ, ઇટલીમાં જે રોમ આવેલું છે તે રોમ, ફ્રાન્સનો ફોટો છે, મલાયા, જાપાનનું જે મલાયા શબ્દ હતો તે મલાયા જાપાનમાં જ આવેલું છે. આ જાપાનનું છે. સુમાત્રા ટાપુ વિશેની માહિતી, સુમાત્રા છે. આ જાવા પ્રદેશ છે, જાવા જોઈ શકો છો નીચે રેડ લાઇનમાં આવેલો છે. હોંગકોંગ ચીન પાસેનો પ્રદેશ. આ બોર્નિયો જેના વિશે તમે માહિતી મેળવી હતી, બોર્નિયો છે, જોઈ શકો છો બોર્નિયો છે. ઉપરાંત આપણે જાણીએ છીએ બર્મા એટલે કે મ્યાનમાર, બાંગ્લાદેશ ત્યાંથી બધા લોકોને ભેગા કર્યા હતા. આ રાસબિહારી બોઝ જેના વિશે માહિતી મેળવી હતી. આ મનજીત સિંહ જોઈ શકો છો લખ્યું છે ફાઉન્ડર ઓફ ઇન્ડિયન નેશનલ આર્મી, અને જે પાછળથી આઝાદ હિન્દ તરીકે ઓળખાઈ હતી સુભાષચંદ્ર બોઝની ફોજ, જેમની રચના અમને કરી હતી. મોહનસિંહ, નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે વાત કરીશું પાઠ ઉપર હિન્દી ફૌજ વિશે વાત કરીશું. હિન્દ ફૌજ શું છે તેના વિશે અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશે. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદી સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક જાપાન પહોંચ્યા, જે મેં નકશામાં બતાવ્યું હતું, બર્લિન અને જાપાન. 1943ની સાલ હતી. આ એક જબ્બર સાહસ હતું. ત્યાં રાસબિહારી બોઝે, જેનો આપણે ફોટો જોયો, હિન્દ મુક્તિના ફૌજમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની વચ્ચે નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું. એટલે રાસબિહારી બોઝે છે તેમને હિન્દ મુક્તિ માટે, હિન્દની આઝાદી માટે જે ફૌજ બનાવી છે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ, તેની આગેવાની કોણે આપી છે? સુભાષચંદ્ર બોઝને. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયું હતું. એટલે બીજા કોઈ આંદોલન માટે નહીં, ખાલી ભારતની આઝાદી માટે જ લડશે. જેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓને મદદ મળી. એટલે જાપાનમાં જેટલા પણ હિન્દીઓ હતા તે, અગ્નિ એશિયામાં જેટલા પણ હિન્દીઓ હતા બધા જ આ સંગઠનમાં જોડાયા, ફૌજમાં જોડાયા. જાપાનના વડાપ્રધાન ટોઝો, નામ યાદ રાખજો શું છે, જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની મદદ જાપાન કરશે તેવું નક્કી થયું હતું. એટલે આજે બીજું વિશ્વ યુદ્ધ વખતે પણ જાપાન જે પોતાનો ફાયદો જોતો હતો તે પણ અહીં આગળ સંકળાઈ જાય છે. એ જાપાનના વડાપ્રધાન ટોઝો હતો. અને આ બધી પ્રક્રિયા ક્યાંની છે કે જ્યાં સુધી પરમાણુ બોમ્બ જાપાનના હિરોશીમા અને નાગાસાકી પર નહોતો ફેંકાયો અમેરિકા દ્વારા, એ પહેલાની બધી પ્રોસીજર અહીં આગળ લખવામાં આવી છે કે પહેલા આટલી બધી સહુલિયત જાપાન આપતું હતું. જાપાન હિન્દના લશ્કરને આગળ વધે તે માટે કામચલાઉ સરકાર રચી, વહીવટ પણ સોંપ્યો અને જાપાન માન્યતા પણ આપશે તે બધી જ ચર્ચા જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે કરવામાં આવી હતી. એટલે જાપાનનો પૂરો સપોર્ટ હતો કોને? તો હિન્દના સૈનિકોને, જે લોકો આમાં સંકળાયેલા હતા તે હિન્દ મુક્તિના ફૌજ, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગને બધો જ સપોર્ટ જાપાન દ્વારા આપવામાં આવ્યો હતો. હવે યાદ રાખજો, ટોઝો વિશે વાત કરી હતી, ફોટો દેખાડી દઉં છું અને આગળની માહિતી વિશે જાણીશું. આ ટોઝો છે જાપાનના વડાપ્રધાન. આ મ્યાનમારની એના વિશેની માહિતી છે, બર્માની. આ કોહિમા છે જેના વિશે આગળ વાત કરીશું, કોહિમા છે, ઇમ્ફાલ અને કોહિમા, બરોબર. મણિપુર પાસેનો વિસ્તાર છે કોહિમા, ભારતમાં જ આવેલું છે. નાગાલેન્ડનું છે કોહિમા. ઇમ્ફાલ, મણિપુર આ એ વિસ્તાર છે જ્યાં જાપાનમાંથી એ લોકો ઇમ્ફાલ, મણિપુર અને કોહિમા થઈ અને ભારતમાં પ્રવેશ્યા હતા. જાપાનનો સપોર્ટ મળતો હતો, બધી સુવિધા જાપાન દ્વારા મળતી હતી, પરંતુ જ્યારે જાપાન ઉપર
અણુબોમ્બ કરવામાં આવ્યો ત્યારે જાપાને પોતાની હાર સ્વીકારી અને તેમને આપણી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ એટલે કે આપણી જે ઇન્ડિયન નેશનલ આર્મી છે રાસબિહારી બોઝે બનાવેલી તેમને મદદ કરી શક્યા ન હતા. સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર ગયા. ત્યાં સર્વસંમતિથી 4 જુલાઈ 1943 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકેની તેમની વરણી થઈ. સાથે સાથે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી અને સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક થઈ. એટલે રાસબિહારી બોઝે પોતે રિટાયરમેન્ટ લઈ લીધી અને બધું જ કોને આપી દીધું, સોંપી દીધું સુભાષચંદ્ર બોઝને. ત્યાં વસતા હિન્દુઓને પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળી ગયો હતો. સુભાષચંદ્ર બોઝે તેમણે નેતાજીનું ગુલામનું નામ આપ્યું હતું, એટલે જ આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ તરીકે ઓળખીએ છીએ. નેતાજીએ સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा અને જય હિન્દના સૂત્રો આપ્યા. યાદ રાખજો, જય હિન્દનું સૂત્ર, ચલો દિલ્હી, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा વગેરે કોણે આપ્યું છે? તો સુભાષચંદ્ર બોઝે. પોતાની કુશળતા માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત સમાંતર સરકારની રચના કરી. કઈ સરકાર બનાવી છે? સમાંતર સરકાર. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કર્યો. ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી. એટલે આ બધી પ્રક્રિયા બધા લોકો ક્યાંથી જોડાય છે? વિદેશમાંથી ભારતીયોને જોડે છે અને તેમને બધા જોડે પ્રતિજ્ઞા લેવડાય કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેઓ પોતાનું સંપૂર્ણ બલિદાન આપવા તૈયાર થઈ જશે. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના થઈ, જેમાં આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતા સાથે જ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી, જેમાં વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા હતા. એટલે કામચલાઉ સરકાર તેમણે બનાવી દીધી હતી. ભારત આઝાદ થઈ ગયો છે તે રીતે હિન્દ ફૌજનું રચના કરવામાં આવી હતી. યાદ રાખજો, આ કામચલાઉ સરકારને કોનું સમર્થન મળ્યું છે, માન્યતા મળી છે? તો જાપાન, જર્મની, ચીન, ઇટલી અને બર્મા આ બધાએ તેમને સપોર્ટ કર્યો હતો. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે ત્રિરંગો ધ્વજ સ્વીકાર્યો હતો. આવક માટે એટલે પૈસા તો જોઈએ, એમને તો કોઈ ફોજ ચાલે નહીં ને, તો પૈસા માટે જાપાન મદદ કરતો હતો. સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું બધું નક્કી થયું હતું, કારણ કે ફૌજમાં જેટલા પણ લોકો સંકળાયેલા છે તેમના ભરણ પોષણ માટે, તેમના પરિવારના ભરણ પોષણ માટે પૈસાની જરૂર હતી. આ બધી સહાય કોણ આપતું હતું? જાપાન. એટલે મેં કીધું ને, જ્યાં સુધી હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકાયો ન હતો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ પરિસ્થિતિમાં હિન્દ ફૌજને બધી જ મદદ જાપાને પૂરી પાડી હતી. પરંતુ જ્યારે જાપાને પોતાની હાર સ્વીકારી પછી મદદ બંધ થઈ ગઈ હતી. અંદમાન નિકોબારના ટાપુની મુલાકાત લઈ આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા. યાદ રાખજો, કયા નામ આપવામાં આવ્યા છે? શહીદ અને સ્વરાજ્ય. અંતિમ તબક્કો શું હતો સુભાષચંદ્ર બોઝનું? શહીદી કઈ રીતે થઈ છે તેના વિશે. નેતાજીના નેતૃત્વ હેઠળ સૈન્યની ટુકડીઓને રંગૂન, પ્રોમ, કોહિમા એટલે કે હાલમાં નાગાલેન્ડની જે રાજધાની છે તે વગેરે પ્રદેશો કબજે તેમને કરી લીધા હતા, આઝાદ કરી લીધા હતા. તારીખ છે મે 1944. તદુપરાંત ઇમ્ફાલ, મણિપુરની જે રાજધાની અત્યારે છે ઇમ્ફાલ, તેની વાત કરી છે, તે પણ હિન્દ ફૌજે જીતી લીધી હતી. પરંતુ બીજા વિશ્વયુદ્ધના સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું. એટલે કોના પક્ષમાં હતો? બ્રિટનના પક્ષમાં હતો. અને જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેર પર બોમ્બ વર્ષા કરતા જાપાને શરણાગતિ સ્વીકારી. જેથી નેતાજીની આઝાદ હિન્દ ફૌજને મળતી જાપાનની સહાય બંધ થઈ ગઈ હતી. તદુપરાંત બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપર બોમ્બ મારાના લીધે સ્થિતિ વધારે વણસી ગઈ હતી. એટલે બ્રિટનને પણ ખબર પડી ગઈ હતી કે કઈ રીતે આઝાદ હિન્દ ફૌજે આટલા વિસ્તારો, મણિપુર છે, રંગૂન છે, પ્રોમ છે, કોહિમા છે, તે બધા કબજે કરી લીધા છે. આથી તેમણે હવાઈ બોમ્બ મારો કર્યો હતો, જેથી સુભાષચંદ્ર બોઝ આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. યાદ રાખજો, કયા વિમાન મથકે? બેંકોક, સાયગોન, ફોર્માસા ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચી ગયા. આ વિમાનમાં અકસ્માતથી આગ લાગી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન 18 ઓગસ્ટ 1945માં મૃત્યુ પામ્યા. આમ સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ વિમાન અકસ્માતમાં થયું તે બાબત પણ આજે પણ ઉકેલ્યું રહસ્ય છે. ઘણા કહે છે કે મૃત્યુ પામ્યા છે, ઘણા કહે છે કે નથી પામ્યા. હજુ પણ આ રહસ્ય જ છે. સ્વતંત્રતા પ્રાપ્તિ અને હિંદના ભાગલા કઈ રીતે થાય છે તેના વિશે. સ્વતંત્રતા તો મળી, જોડે જોડે હિંદના ભાગલા પણ થયા હતા, જેના વિશે આપણે બધા જાણીએ છીએ. આ ફોટો ધ્યાનથી જોઈ લો, થાઈલેન્ડનો ફોટો છે. આ થાઈલેન્ડનો વિસ્તાર છે. સાયગોન પોર્ટ છે અહીંયા, આ વિસ્તાર જેના ઉપર ગયા હતા. આ ફોર્માસા વિસ્તાર છે.
બધી માહિતી આપણે પાઠમાં આપણે આગળ મેળવીશું. તમે લોકેશન બધું જોઈ લો એટલે તમને લોકોને ખ્યાલ આવે કે કઈ રીતે બધા કાર્ય કરવામાં આવ્યા હતા. ફોર્માસન જેની વાત કરી હતી, સાયકોની વાત કરી હતી, જેના ફોટા મેં તમને હમણાં દેખાડી દીધા છે વિસ્તારમાં. સ્વતંત્રતા પ્રાપ્તિ અને હિંદના ભાગલા કઈ રીતે થયા તો દેખજો. આઝાદી ફૌજમાં પકડાયેલા સેનાપતિ હતા, બધા પર રાજદ્રોહનો કેસ થયો. ભુલાભાઈ દેસાઈ, જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા. યાદ રાખજો, ફૌજના લોકો માટે કેસ કોણ લડ્યું છે તો ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ લડ્યા છે. સેનાપતિઓને સજા કરી, જે પ્રચંડ લોક વિરોધ છતાં પાછી ખેંચવી પડી. જે લોકોએ વિરોધ કર્યો અને એમને આ જે સજા હતી તે પાછી ખેંચી. આ બનાવથી મુંબઈના નૌકા વિગ્રહ 1946ના લીધે અંગ્રેજોએ ભારતને સ્વરાજ્ય આપવાની વાટાઘાટ શરૂ કરી અને બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. આવું વડાપ્રધાન કોણે રજૂઆત કરી છે? એટલી. ક્લાઇમેટ એટલી આખું નામ હતું, જેમને 1946માં કેબિનેટ મિશનની સ્થાપના કરી હતી. આ કેબિનેટ મિશનમાં 3 સભ્યોની નિમણૂક તેમને કરવામાં આવી હતી. યાદ રાખજો, ખાલી નામ છે તમારી જાણકારી માટે આપું છું. ઈવી એલેક્ઝાન્ડર હતા, ક્રિપ્સ સ્ટેટ્સ હતા. આ ઉપરાંત લોર્ડ પેન્ટિક લોરેન્સ કરીને તેના અધ્યક્ષ હતા, જેમની નિમણૂક કરવામાં આવી હતી. વડાપ્રધાન યાદ રાખજો, એટલી હતા. ક્લાઇમેટ એટલી એમનું આખું નામ હતું, જેમને બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ હિન્દ સરકારની તમામ સત્તાઓ જૂન 1948 સુધીમાં બધી સોંપી દેશે અને તમને વિદાય લઈ લેશે તે વિશે માહિતી આપી હતી. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. યાદ રાખજો, કોની નિમણૂક થઈ છે તો વાઇસરોય તરીકે વેવેલના બદલે માઉન્ટ બેટનની નિમણૂક થઈ છે. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા રમખાણોના લીધે દેશની સ્થિતિ વધારે કરુણ થઈ ગઈ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસને 210માંથી 201 વોટ મળ્યા. મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. મુસ્લિમ લીગ વિશે માહિતી આપણે અગાઉના પાઠમાં મેળવી લીધી છે. પરિણામે પાકિસ્તાન માટેની પ્રબળ માંગણી ઊભી થઈ હતી. સરકાર ઉપર દબાણ થયું. યાદ રાખજો, કઈ તારીખ 16 ઓગસ્ટ 1946ના લીધે દબાણ થયું અને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ આપ્યો અને સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યા હતા. અહીંયાથી કોમવાદની શરૂઆત થઈ ગઈ હતી મુસ્લિમ લીગના લીધે. જે જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી, કારણ કે ખૂબ જ વિરોધ થયો હતો. હુલ્લડો ફાટી નીકળ્યા હતા, તોફાનો થતા ખૂબ જ નુકસાન થતું હતું, એટલે તેમને આ વાત સ્વીકારી દીધી હતી કે અલગ પાકિસ્તાન આપવું જોઈએ. મુસ્લિમ લીગ અને ઝીણાના હઠાગ્રહથી, યાદ રાખજો, હઠ કરી અને આગ્રહ કર્યો. કે ભાઈ છે ને, હઠ કોણ કરે તો નાનું બાળક હઠ કરે, પોતાની જીદ કરે અને જીદ મનાવે. એટલે એવી પ્રક્રિયા મુસ્લિમ લીગમાં મોહમ્મદ અલી ઝીણાએ કરી કે પોતે હઠ કર્યો. બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. જે બંધારણ સભા આપણી યોજાઈ હતી, બંધારણ બનાવવામાં આવ્યું હતું, તેમાં મુસ્લિમ લીગે ભાગીદારી લીધી નહીં. આ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમોના આગ્રહના લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. એટલે હજુ તો બંધારણ પ્રક્રિયા હેઠળ હતું અને આ લોકોએ વિરોધ કર્યો કે અમારે તો અલગ જ અમારો દેશ જોઈએ છે. આ પ્રક્રિયા દરમિયાન તેમને બંધારણમાં પણ પોતાની ભાગીદારી નથી નોંધાઈ અને તેમને વિરોધ દર્શાવ્યો હતો. આ સંજોગોમાં માઉન્ટ બેટને નહેરુ અને સરદારને કીધું, અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતા કેન્દ્રને આધીન વહીવટ એકમ સાથેની સુકેન્દ્રિત સુદ્રઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. એટલે કેવું કીધું કે અનેક સ્વાયત્તતા, અનેક વિરોધી એકમો રાખવા એના કરતા વધારે સારું કે આપણે એક કેન્દ્રિત અમે લોકો હિન્દ બનાવો તો તે વધારે યોગ્ય ગણાશે. આવી સલાહ કોણે આપી છે તો માઉન્ટ બેટને આપી હતી. આ નેતાઓની આ દલીલ યોગ્ય લાગી અને નહેરુ અને સરદારે ગાંધીજી સાથે પરામર્શ કર્યો અને ગાંધીજી ના છૂટકે હિન્દના ભાગલાની વ્યવસ્થાનો ભારે સ્વીકાર કર્યો. એટલે ગાંધીજી તો વિરોધમાં જ હતા અને તેઓ એમ જ ઈચ્છતા હતા કે ભારત છે તેના ભાગલા ન પડે, ભારત અને પાકિસ્તાન એવા કોઈ ભાગ ન પડે. પરંતુ માઉન્ટ બેટને જ્યારે સલાહ આપી કે વિરોધીઓ વાળા તમે કેન્દ્રિત સરકાર બનાવો એના કરતા યોગ્ય છે કે સુકેન્દ્રિત એક સરકાર બનાવો. માઉન્ટ બેટનની યોજના છે, જેના વિશે જૂન 1947ની વાત છે, જે હિન્દના ભાગલા પડ્યા હતી અને તે સમયગાળાનો ફોટો દર્શાવવામાં આવ્યો છે. હવે જુઓ, આ ફોટોગ્રાફ જોઈ લો. આ ભુલાભાઈ દેસાઈ, જેમની આપણે વાત કરી હતી, અને ભુલાભાઈ દેસાઈએ જેમને હિન્દના ફૌજના જેટલા પણ સૈનિકો છે, સેનાપતિઓ છે, જેમની ધરપકડ થઈ હતી, તે બધાના વતી કેસ લડ્યો હતો. છતાં પણ અંગ્રેજોએ તે લોકોને સજા ફટકારી હતી અને લોકોએ વિરોધ કર્યો, એટલે તેમને મુક્ત કરવા પડ્યા હતા. યાદ રાખજો, ભુલાભાઈ દેસાઈ છે. આ એમનો બીજો ફોટો છે ભુલાભાઈ દેસાઈનો. એમને અને જવાહરલાલ નહેરુએ ભેગા મળીને હિન્દ ફૌજના સેનાપતિઓ અને સૈનિકો માટે
વિરોધ પ્રદર્શિત કર્યો અને કેસ લડ્યો હતો. ક્લાઇમેટ એટલી However, આ રાજગોપાલાચારી જેમના વિશે આપણે માહિતી મેળવવાની છે આગળ આવશે. વાઇસરોય માઉન્ટબેટને પોતાનું સ્થાન સંભાળ્યું. 24 માર્ચ 1947 ની વાત છે. તેમના મતે હિંદના ભાગલા કરવા સિવાય કોઈ ઉપાય નથી આવું માઉન્ટબેટને જણાવ્યું હતું અને કોઈ અન્ય રસ્તો તેમને મળતો ન હતો. સરદાર પટેલ જેવા કેટલાક વાસ્તવદર્શી નેતાઓએ પણ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો હતો. એટલે સરદાર પટેલ પણ માનતા હતા કે ભાગ પડી જવા જોઈએ. આમ આ સંજોગોમાં લાંબી ચર્ચા વિચારણાના અંતે વાઇસરોય માઉન્ટબેટને અખંડ હિંદના 2 ભાગલા રજૂ કર્યા, જે આખરે ક્યારે મંજૂર થયા? 3 જૂન 1947 ના રોજ, જેને માઉન્ટબેટન યોજના કહે છે. અને આ યોજનામાં પછી નિશ્ચિત કરવામાં આવ્યું કે કેટલા વિસ્તારો કોને મળવા જોઈએ, જેના વિશે પછી મુસ્લિમ લીગ અને કોંગ્રેસ વચ્ચે બેઠકો થઈ. તેમને પણ આ યોજના માઉન્ટબેટન યોજના 3 જૂન 1947 વાળી સ્વીકારી લીધી. વાઇસરોય માઉન્ટબેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયવ્ય સરહદ પ્રાંત બલુચિસ્તાન, સિંહટ, જેને આપણે ગિલગિટ વિસ્તાર કહીએ છીએ હાલની તારીખમાં, તે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણયની બહાલી આપી. એટલે બધા આપણે જાણીએ છીએ કે ગુજરાતની વાયવ્ય દિશામાં પાકિસ્તાન આવેલું છે. ગુજરાતની વાયવ્યનો આખો વિસ્તાર પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. પંજાબના કેટલાક પ્રદેશો પણ આપવામાં આવ્યા હતા. બલુચિસ્તાન, ગિલગિસ્તાન વગેરે આપણે શબ્દો સાંભળતા હોઈએ છીએ. એ બધો વિસ્તાર પાકિસ્તાનને સોંપવામાં આવ્યો હતો. વાત કરીશું હિંદના સ્વતંત્ર ધારાની જુલાઈ 1947ની. માઉન્ટબેટનની યોજના મુજબ બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વતંત્રતા ધારો જુલાઈ 1947 પસાર થઈ ગયો. ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટબેટનને જ નક્કી કર્યા હતા. એટલે આપણા આઝાદી પછીના પ્રથમ જે ગવર્નર જનરલ હતા તે કોણ હતા? તો માઉન્ટબેટન હતા. પાકિસ્તાને જનાબ ઝીણાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરાધીનતાનો અંત આવ્યો. એટલે આપણે આઝાદ થઈ ગયા હતા, આપણે પરાધીન હતા. ગાંધીજી આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલું એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેયસ્કર ધારો કહે છે. સૌથી શ્રેષ્ઠ ધારો, સૌથી યોગ્ય કાર્ય કર્યું હોય અંગ્રેજોએ એટલે કે બ્રિટિશ સરકારે, તો ખાલી ને ખાલી આ છે કે જેમાં તેમને ભારતને આઝાદી આપી છે. એકમાત્ર એવું કામ છે જે તેમને શ્રેષ્ઠ કર્યું છે, શ્રેષ્ઠ ધારો બનાવ્યો છે. બ્રિટિશ શાસનના અંતે વાઇસરોય માઉન્ટબેટન હતા. યાદ રાખજો, બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? માઉન્ટબેટન હતા. અને તેમને સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીના એક સમારંભમાં કરી હતી. યાદ રાખજો ક્યારથી શરૂઆત થઈ છે? તો 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ. તારીખ કઈ છે? 14મી ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિ. એવું કહેવાય છે કે રાતના 12 વાગે આપણને આઝાદી મળી હતી. એટલે આપણે 15મી ઓગસ્ટ 1947ના દિવસને આઝાદી તરીકે ઉજવીએ છીએ. ધ્વજ સ્તંભ ઉપરથી ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય ધ્વજ યુનિયન જેક, યાદ રાખજો ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય ધ્વજ કયો છે? યુનિયન જેક છે. જે નીચે ઉતારાયો અને ભારતનો ત્રિરંગો ફેલાવવામાં આવ્યો. હવે તમને નવાઈ લાગશે, આપણો ભારતનો ત્રિરંગો છે તેની રચના કોણે કરી છે? તો તેની રચના વેંકૈયા પિંગલી નામના વ્યક્તિએ કરી હતી. જે ઓરિજિનલ આપણું જે રાષ્ટ્રીય ધ્વજ છે જેમાં કેસરી, સફેદ અને લીલો રંગ છે, વચ્ચે અશોક ચક્ર વાદળી રંગમાં રંગાયેલું છે. વાદળી રંગનો અશોક ચક્ર જોવા મળે છે. આ રાષ્ટ્રધ્વજ બનાવનાર વેંકૈયા પિંગલી હતા. ગવર્નર જનરલ તરીકે નિયુક્ત થયેલા ચક્રવર્તી સી ગોપાલાચારી, યાદ રાખજો સી રાજગોપાલાચારી, જેમનો ફોટો હમણાં તમને બતાવ્યો છે. તેમની સત્તા હસ્તાંતરની સઘળી કાર્યવાહી પૂરી થઈ. સમગ્ર વાતાવરણ આનંદથી ગુંજી ઉઠ્યું. 15મી ઓગસ્ટ 1947નું સુંદર પ્રભાત ઉગ્યું. સમગ્ર ભારત દેશની જનતાએ આનંદ અને ઉલ્લાસથી પ્રથમ સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરી હતી. ઠેર ઠેર તોરણો બંધાયા હતા. શાળાઓમાં મીઠાઈ વહેંચાઈ, અનેક પ્રતિજ્ઞા પૂરી થઈ. અને મહાત્મા ગાંધી જે હિન્દ વિભાજનની વેદનાથી દુઃખી હોય, ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. એટલે એમને એ વાતનું દુઃખ હતું કે ભારતને આઝાદી તો મળી, પરંતુ ભારતના ભાગલા પડી ગયા. આઝાદ થયો ત્યારે સૌથી મોટી સમસ્યાઓ કઈ સર્જાય છે તેના વિશે વાત કરીશું. આઝાદ થયો, પરંતુ આઝાદી પછી માઉન્ટબેટનની યોજના અને હિન્દ સ્વતંત્રતા ધારો વગેરેના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એમ 2 દેશોના સ્વરૂપમાં આવી. આ તબક્કે સ્વતંત્ર ભારતમાં લશ્કરની વ્યવસ્થા, પહેલા તો લશ્કરની આયોજન અને વ્યવસ્થા કરવી જરૂરી હતી, કારણ કે બીજા કોઈ પણ આ રીતે યુદ્ધ કરી શકે તો તે પરિસ્થિતિમાં ભારત શું કરે? એટલે લશ્કરની સૌથી પહેલા વ્યવસ્થા કરવી. મિલકતોના લગતા પ્રશ્નો, કારણ કે આપણે જાણીએ છીએ કે દેશી રજવાડા હતા, એ તેમની મિલકતો પણ હતી, તો તેના પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબો કરવાના, નિરાશ્રિતોની સમસ્યા. હવે આપણને થશે નિરાશ્રિત કયા? તો યાદ રાખજો ભારત અને પાકિસ્તાન 2 ભાગલા પડી ગયા હતા. એટલે પાકિસ્તાનમાંથી જે હિન્દુઓ અહીંયા આગળ ભારતમાં આવ્યા છે તો તેઓ નિરાશ્રિત કહેવાયા. એમનો કોઈ આશ્રય અહીંયા ભારતમાં નહોતો, કારણ કે તેમની જમીન, મકાનો
બધું જ ક્યાં હતું? પાકિસ્તાનમાં. અને આ હિન્દુઓ પાકિસ્તાનમાં જે વસવાટ કરતા હતા તે પાકિસ્તાન છોડીને ભાગલા પડતા ક્યાં જાય છે? હિન્દુસ્તાનમાં, ભારતમાં આવે છે. તો તેમની સમસ્યા સૌથી મોટી હતી જાહેર સેવા તથા તે માટેના અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા કરવી. ભારતની પશ્ચિમે આવેલા અને પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાન એટલે કયો પ્રદેશ? બાંગ્લાદેશનો પ્રદેશ. એ બાંગ્લાદેશ પહેલા પાકિસ્તાનમાં જ સમાવેશ કરેલો હતો. પરંતુ ઇન્દિરા ગાંધી સાથે જે પણ યુદ્ધ થયું હતું પાકિસ્તાન સાથે ભારતનું તે સમયગાળામાં ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગલા પડાયા હતા, જેમાં બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. એટલે પશ્ચિમ પાકિસ્તાન કે એટલે કયું યાદ રાખજો તમે? તો ગુજરાતની ઉપર આવેલું પાકિસ્તાન છે પશ્ચિમ પાકિસ્તાન છે. ગુજરાતની વાયવ્ય દિશામાં આવેલું છે તે પાકિસ્તાન. અને પૂર્વ પાકિસ્તાનની વાત કરીએ એટલે કયું પાકિસ્તાન થશે? બાંગ્લાદેશની વાત કરવામાં આવશે. આમ આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે સમસ્યાનું નિરાકરણ લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રશ્નોના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષ પદે ભારત પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિની સમિતિ નિમાઈ હતી. યાદ રાખજો, બે મળીને કેટલી સમિતિ નિમાઈ છે? 5. આ સમિતિમાં આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞો જુદા જુદા પંચો નિયુક્ત થયા અને મતભેદ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશના અધ્યક્ષ પદે ભારત અને પાકિસ્તાનના એક પ્રતિનિધિનું મંડળ પણ બનાવવામાં આવ્યું હતું. અને જે આ પ્રતિનિધિનું મંડળ છે તે લવાદી પંચ જે ચુકાદો આપે તે આખરી માનવાનું સ્વીકાર્યું. એટલે જે એક પ્રતિનિધિ હતા ભારત અને પાકિસ્તાનના ન્યાયાધીશો હતા, જે અધ્યક્ષ પદ હતા, તેમણે જે ચુકાદો આપ્યો છે તે છેલ્લો ચુકાદો છે તેવું સમજવાનું નક્કી કર્યું હતું. ભારતીય લશ્કરના સરસેનાપતિએ લશ્કર અને લશ્કરી સરસંજામ છે તે વિભાજનના પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. એટલે આપણું જ્યારે સેનાપતિનું લશ્કર બની ગયું, શસ્ત્ર અને સરંજામ આવી ગયા, સરસંજામ એટલે શસ્ત્રો આપણી જોડે આવી ગયા, ત્યારે વિભાજન પૂર્ણ થયું. પછી બ્રિટિશ સરકાર ભારતમાંથી વિદાય લીધી. તારીખ છે ફેબ્રુઆરી 1948. એટલે આઝાદ ભલે આપણે 1947માં થઈ ગયા, પરંતુ બ્રિટિશરોએ જ્યારે આપણે લશ્કરી ને બધું કાર્યની વહેંચણી થઈ ગઈ અને બધું કાર્ય પત્યું પછી તેઓ ફેબ્રુઆરીમાં તેમને પાછા બ્રિટનમાં ગયા. લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓ ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવામાંથી તથા તે સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતી વગેરેની ખાતરી અપાઈ હતી. હવે એ પરિસ્થિતિ બની કે ભારતમાં જે લોકો અંગ્રેજોના હેઠળ કામ કરતા હતા તે હિન્દુ પણ હોઈ શકે છે અને મુસલમાન પણ હોઈ શકે છે. તો એમાંથી કેટલાક લોકોએ ભારતમાં રહેવાનું સ્વીકાર્યું તો કેટલાક લોકોએ પાકિસ્તાનમાં રહેવાનો વિકલ્પ સ્વીકાર્યો હતો. તો તે સંબંધિત તેમને પગાર પણ આપવો પડે, નોકરીની સલામતી પણ આપવી પડે. એ બધા જ નિર્ણયો ભારત અને પાકિસ્તાનના વચ્ચેના જે ન્યાયાધીશો હતા જેમનું પંચ બન્યું હતું લવાદી પંચ તેમને લીધા હતા. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિર્વાસિત નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકત, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાનો ધૈર્ય અને પુનઃપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ભારતના 562 રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે ઉકેલ્યો. આપણે બધા જાણીએ છીએ કે અખંડ ભારત બનાવવા માટેનું યોગદાન સરદાર વલ્લભભાઈ પટેલના ફાળે જાય છે. તેમનું દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદીપૂર્ણ વાટાઘાટો વડે ઉકેલાયો હતો. આમ છતાં વિભાજનના લીધે કોમી રમખાણ થાય છે. આપણે જાણીએ છીએ કે કોમી હુલ્લડો થાય છે, કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે. મહાત્મા ગાંધીજીની હત્યાનો આઘાત પણ તે સમયગાળામાં લાગ્યો હતો. સ્વતંત્ર ભારતને સુશાસન આપીને પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે નબળી સ્થિતિ, દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું, દેશની આંતરબાહ્ય સુવિધા અને દેશની આંતરબાહ્ય સુરક્ષા જેવા પ્રશ્નોના નિરાકરણ બાબતો લાંબા ગાળાના આયોજનની આવશ્યકતા બની રહે અને તેના માટે પછી બંધારણ ઘડાયું. તે પ્રમાણે પંચવર્ષીય યોજનાઓ બહાર પાડવામાં આવી અને દેશનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરવામાં આવી. આ રીતે આપણને આઝાદી મળી હતી. ઘણા બધા મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં સાયમન કમિશન વિશેની માહિતી આવે છે. આ ઉપરાંત આઝાદી ફૌજની માહિતી આવે છે, કઈ રીતે પાકિસ્તાનનું વિભાજન થયું અને ત્યારબાદ સ્વતંત્રતા મળ્યા પછી કઈ સમસ્યાઓ ઊભી થઈ તેના વિશે પણ માહિતી છે. આ બધા સવાલો 2 માર્ક 3 માર્કમાં પૂછાઈ શકે છે. આમ અહીંયા આગળ આ પાઠ પૂરો થાય છે.